લીધું હજી સુધી. સવારે 5:30 વાગે કસરત કરવા નીકળું ને તો મારી બાના રૂમમાં જવું. ડોસીને જીવે 85 વર્ષે, ડોસી ખતરનાક છે. પગે લાગવાનું. અત્યારે અહીંયા આવતો તો 5 વાગે ઉઠ્યો, એટલા સવાલો પૂછે, ડોસી માથું પાકી જાય. પણ આમ કરીને જવાબ આપવાના. ક્યાં જાય છે? મેં કીધું સુરત. કેમ? મેં કીધું ટ્રેનમાં. કેમ? ગાડી લઈને. ગાડી બગડી? મેં કીધું ના, ટ્રાફિક છે એટલે. કોણ હાથે આવે છે? મેં કીધું કેટલા વાગે પહોંચીશ? મેં ક્યાં ખાવાનું? મેં કીધું ડોસી ખાઈ લઈશ. કેમ તું મોટો થઈ ગયો પાછો? બોસ ઇઝ બોસ. બધા સવાલના જવાબ બાપા કહીને આપવાના. કેમ કે 5000 વખત એણે મા પા બોલતા શીખવાડ્યું છે. એની સામે બોલાય? કરવી છે પ્રગતિ, દુનિયામાં નામ કરવું છે, અને આપણે મા બાપનું સાંભળી નહીં, હાલા નર્કમાં જશો. અને નર્ક હોય નહીં, નર્ક તમારી આજુબાજુ બની જશે. અને અમારા જેવી નોટો પાસે કશું ના હોય, મર્સિડીઝ નવી લેવા જઈએ ને એટલે ડોસી આગળ જ બેસે, ટીમ બધી પાછળ. બોસ ઇઝ બોસ. 15 બિઝનેસ ચાલુ કર્યા, જીમ કરું, લાઇબ્રેરી કરું, હોટલનું ઓપનિંગ થાય, બધી સેલિબ્રિટી ઊભી હોય. રિબિન કોણ કાપે? મારી મા. મારી માથી મોટી કોઈ સેલિબ્રિટી નથી. આ પાવર હોય. આપણે આલા પૈસા લઈને સેલિબ્રિટીઓને બોલાય કે રિબિન કાપો, અને ડોસી ખૂણામાં બેઠી, શી ખબર ભાઈ શું કરે? અરે ડોસી તું આગળ જોઈએ, તું છે તો આ નોટ છે. આ ભાવ પેદા કરો, મંદિર જવાની જરૂર નહીં પડે. પણ કરતા નથી. આ કોવિડ કેમ આવ્યો હતો? કોવિડ એટલે આવ્યો હતો કે ઘરમાં મા બાપ પાસે બેસો, એમની વાતો સાંભળો, એમને જીવનમાં શું કર્યું. કે તમને આજે અહીંયા મહાવીરમાં ભણા કે મફત ભણાય છે? એ તમને મોકલે છે. કોઈ દિવસ એમને અરે કિટકેટ આપો, આ આઈ લવ યુ શબ્દ સાંભળ્યો કે બધા સાંભળ્યો ને? આ આઈ લવ યુ છે ને, મા બાપને કહેવાનો શબ્દ છે. અને મા બાપે છોકરાઓને હાલા ત્યાં નહીં કહેતા, બીજે વપરાય, અને એમાં બધો લોચો પડે. 100 રૂપિયા દૂધ પીવા મળ્યા, દારૂ પીવા નથી મળ્યા. એમ આઈ લવ યુ શબ્દ મા બાપને કહેવાનો. પણ આપણને આઈ લવ યુ શું એ બી ખબર નથી. ખેર પછી વાત કરું. પણ ત્રીજી વાત શું છે? રોજ મા બાપ. અચ્છા, તમે લોકો ચાહો છો કે હું ફરીથી તમારી મહાવીર કોલેજમાં આવું? એવું ચાહો છો? પ્રોમિસ આપું છું કે મેડમ બોલાવશો તો વર્ષમાં એકવાર ચોક્કસથી બીજા વિષય પર તમને એડ્રેસ કરવા આવીશ. પ્રોમિસ. કેમ કે નામ જ ભગવાન મહાવીર છે. તો એક મને આજે પ્રોમિસ આપો કે આજે આજથી આપણે બધા જ મા બાપને પગે લાગશું. લાગી શકીએ? અચ્છા, તમે ઘરે જઈને પગે લાગો, શું છેલા પૈસા નહીં મળે કે હાલો વાલીઓ વાલ્મીકી ક્યાંથી થઈ ગયો? કહેજો કે એક બ્રાહ્મણ આવ્યો હતો. હું નાત જાતમાં માનતો નથી. ગીતાનો 4થો અધ્યાય, એનો 13મો શ્લોક ઘેર જઈને ગીતા વાંચજો. એમાં કૃષ્ણ ભગવાને કીધું, મારા બાપાએ નથી કીધું કે મેં ધર્મને કર્મને આધારે જાતિઓ બનાવી છે, ધર્મને આધારે નથી બની. તું જેવું કર્મ કરશે એવું ઓળખાશે. શિક્ષકોને બ્રાહ્મણ કહેવાય, જે સમાજને દિશા બતાવે બ્રાહ્મણ, જે વેપાર કરે વૈશ્ય, એવું હોય. ખેર આપણે એમાં પડવું નથી. પણ આજથી બધા જ મા બાપને પગે લાગજો. ફરીથી હું 5 સપ્ટેમ્બરે જન્મ્યો, તમને ખબર છે? શિક્ષક દિવસ, પણ નાગ પાંચમ હતી એટલે જબાન બહુ ખરાબ. આજથી આપણે બધા જે કરીશું એ બેસ્ટ કરીશું. બીજું, બધું કર્યા પછી જે પરિણામ આવે એમાં કોઈ જ ફરિયાદ નહીં. 0. પેલીએ ના પાડી, પેલાએ ના પાડે, ચૂલામાં જાય, એનાથી હારો મળશે. ત્રીજું, મા બાપને કદી દુઃખી નહીં કરવાના. અને અહીંયા દીકરીઓ બેઠી છે. દીકરીઓ, તમને એક વાત કહું, બહુ દિલથી કહું છું, મા બાપથી વિરુદ્ધ જઈને કદી ક્યાંય પ્રેમ કે લગ્ન કરશો નહીં. કેમ? એનું કારણ કહું તમને. એનું કારણ કહું. તમે જ્યારે મા બાપથી વિરુદ્ધ કે છાનામાના કંઈ કરો છો ને, ત્યારે એ છોકરો સમજી જાય છે કે પેદા કરેલા મા બાપથી જો આ 20 વર્ષથી છુપાવે છે ને, તે મારાથી પણ છુપાવશે, એટલે તમારાથી દગો કરશે. સમજ પડી? બધું મા બાપ, અને એ કહે ત્યાં જ કરવાના, ના પાડે તો નહીં કરવાના. નહીં કરો તો આ દુનિયામાં કંઈ વસ્તી ઘણી જ છે. લગ્ન તો થવા જોઈએ ને. મારી કોઈ કેર કરે? અરે નવરો છે, શું કેર કરે? તો આજથી આપણે બધા જ મા બાપને પગે લાગશું. આજે ઘરે જઈ પગે લાગતો ફોટો પાડી મને ટેગ કરજો. બરાબર છે? બહુ દિલથી તમને કહું છું કે જેણે મા બાપને ખુશ રાખ્યા ને, દુનિયામાં કોઈના બાપની તાકાત નથી કે એની પ્રગતિને રોકી શકે. અને જેણે મા બાપને દુઃખી કર્યા, કોઈના બાપની તાકાત નથી કે એની પ્રગતિ કરાવી શકે. અને એટલે આજથી મા બાપને પગે લાગજો, એમને ખુશ રાખજો. કોઈ કિટકેટ લઈ જાઓ, ગુલાબ લઈ જાઓ, રોઝ ડે કરો યાર એમની જોડે, વેલેન્ટાઇન ડે બધું એમની જોડે કરવાનું. બજારમાં જે કરો એ તો બધું પછી કરવાનું, 25 વર્ષ પછી. ત્યાં સુધી તો આપણો પ્રેમ ગણો, વેલેન્ટાઇન ગણો, જે ગણો એ મા બાપ છે.
અને જ્યારે તમારી ગેરહાજરીમાં જો તમારા મા બાપ એમ કે મારી દીકરી એટલે કે મારો, તો સમજો કે આપણે લોટરી છે. અને જો એ એમ બોલી ગયા, આ સાલો ક્યાં પેદા થયો અથવા ક્યાં છોકરી આવી, તો સમજો કે આપણું ભીખ માગે પૂરું નહીં થાય. તો આપણે બધા બે હાથ ઊંચા કરીને આજે નક્કી કરીએ કે આજથી મા બાપને પગે લાગશું. કરો ભાઈ, ફોટો પાડી લો, આ ફોટો પડાવી દો. ચલો. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એને વિસરશો નહીં. લાખો લડાવ્યા લાડ તમને, કોડ સૌ પૂરા કર્યા, એના કોડ પૂરવા ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. મેં જ્યારે 93માં કરોડો રૂપિયાનું નુકસાન કર્યું, બહુ મોટો લોસ કર્યો હતો, 10 વાર સુસાઇડ કરવો પડે, ત્યારે મારી બા સ્કૂલ નથી ગયા. પણ સી મા બાપ આપણને શું કહી શકે? તો હું થોડો ઢીલો થઈ ગયો. હું પહેલેથી થોડો કડક માણસ, પરિસ્થિતિ સામે ડરું નહીં, કે મને ખબર હતી કે મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં. તો મેં તો બા કરોડો રૂપિયાનું નુકસાન થઈ ગયું. મને કે રોવે જ શું? અભણ છોકરીઓ જે સ્કૂલ નથી ગઈ. મને કે આપણા ઘરમાં 5 કરોડનું નુકસાન થાય ને ત્યારે જ ભગવાન કોઈના ઘરમાં 5 કરોડનો ફાયદો કરે. એમાં રોવાનું શું? કાલે આપણા ઘરમાં એટલે કોકના ઓછા તો બધું ફરાઈ જાય. સાલા કઈ MBA સ્કૂલમાં ભણાવે છે? કોણ આપણને આ સમજાવે છે? ભાઈ કદી ખોટું કરવું નહીં. ભાઈ નમે ને ઈશ્વરને ગમે. ભાઈ આપણે મારું મારું કરે ને મરે, તારું તારું કરે તરે. આ વાતો આપણને શીખવાડી જ નથી. આ તો બધું અહીંથી હું હમણાં VR મોલમાં ગયો ને તો ત્યાં એક છોકરી ઊભેલી, સરસ રૂપાળી. મને કે સર બાય 1 ગેટ 2 ફ્રી. મેં કીધું એટલે? મને કે 1 ખરીદો 2 મફત. મેં 500ની નોટ આપી, કીધું 2 પાછી આપ. કેવું ના થાય? બીજું કેમ ના થાય? ડફોળ બનાવવાના ધંધા, કેમ ફસાવાના? દીકરીઓ ખાલી થઈ જાઓ, બિલકુલ ખાલી થઈ જાઓ. મસ્ત જીવો. દુનિયા બહુ અદ્ભુત છે અને તમે ક્યારે ક્યાં પહોંચી જશો તમને ખબર નથી. ખાલી નક્કી કરો. ને આ મેં કીધું ને, પહેલું બેસ્ટ કરવાનું. નાના આપણા બૂટની લેસ બાંધીએ ને તોય 2 બાજુ સરખી જ હોવી જોઈએ. એક બાજુ છેટું લાંબુ ને ટૂંકું, એટલું બેસ્ટ. આઈ કાર્ડ પહેરીએ તો બહાર જ દેખાવું જોઈએ, તો આઈ કાર્ડ પહેર પાછળ હોય અથવા પહેરે જ નહીં. જે કરીએ બેસ્ટ કરીએ. બધું બેસ્ટ કર્યા પછી ઈશ્વર પર શ્રદ્ધા. અને ત્રીજું, મા બાપને કદી દુઃખી નહીં કરવાના. ઘરમાંથી નીકળી એટલે પગે લાગવાનું, ઘરમાં જઈએ એટલે પગે લાગવાનું. ધેટ્સ ઓલ. ચોથી વાત, મેં 3000 છોકરા છોકરીઓને સુસાઇડ કરતા બચાયા, આત્મહત્યા કરતા બચાયા. બ્લેડ મારીને ફોટો મોકલે, 10મા માળથી ફોટો મોકલે, ટ્રેન આવતી હોય ફોટો મોકલે, સાહેબ મરી જવું, ત્યાંથી ઉપાડીને લાવ્યો છું. આ 3000 લોકોમાંથી 2500 કયા ખબર છે? પેલીએ ના પાડી અથવા પેલાએ ના પાડી એટલે હવે મરી જવું છે. કે લગ્ન પછી જે કરવાનું તું બધું પહેલાં કર્યું હોય, પછી એ ડંક સાથે જીવી ના શકે. માફ કરજો, પણ એક વોશિંગ પાવડરની જાહેરાત આવતી હતી, પહેલે ઇસ્તેમાલ કરો ફિર વિશ્વાસ કરો. એવું જીવનમાં નથી હોતું. આ બોડી બહુ પવિત્ર ભગવાને આપ્યું છે, હે ને? આપણને એની વેલ્યુ નથી. 10 કરોડમાં આ બોડી મળે નહીં. અને તમે જે બધું ખોટું કરીને પછી જે પ્રેમ કરો છો અને આખી જિંદગી ભોગવો છો, એટલે ન લગ્ન પહેલાં મજા આવે છે, ન લગ્ન પછી મજા. હવે સૌથી મહત્વની વાત કે આવું કેમ થાય છે એ કહું ને, આવું કદી ન થાય એ પણ કહું. દરેક ધર્મગ્રંથોમાં એક વાક્ય લખ્યું છે. ગીતા, કુરાન, બાઇબલ, તમામ ધર્મગ્રંથોમાં એક કોમન વાક્ય છે. શું છે ખબર છે? હે મનુષ્ય, તારા જન્મ સમયે તારો જીવન સાથી મેં નક્કી કરીને રાખ્યો છે, કૌંસમાં ફાંફા મારવા નહીં. યુ નો ફાંફા ક્યાં છો? ઠોકાઈ જશે. તમને મા બાપ નક્કી કરવાનો અધિકાર છે?